નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 11માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે। આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે કેટલાક અગત્યના દાખલાઓ માટેની ચર્ચા કરી હતી। અત્યારે પણ આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે, પણ થોડા જુદા પ્રકારના છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર આધારિત છે। તો તમને અત્યારે બોર્ડ ઉપર એક દાખલો દેખાય છે, કોયડો 4.5, જે 2 માર્ક્સનો તમને દાખલો પૂછી શકે। એમાં તમને એવું કહ્યું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા કે જેમાં N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એટલે કે મોલર છે। આ રિએક્શન શક્ય બનતી હોય N2O5 gaseous gives 2 moles of NO2 gaseous plus 1/2 mole O2 gaseous। તો N2O5ની જે અંતિમ સાંદ્રતા છે એ 60 મિનિટ બાદ 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય તો આટલા જ તાપમાને આપણે પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે K શોધવાનો છે। ચલો, અહીંયા આપણી પાસે પહેલાં જે માહિતીઓ છે એ લખી દઈએ। તો અહીંયા N2O5 એ T બરાબર 0 સમયની સાંદ્રતા, જેને આપણે R0 કહીશું, એ કેટલું છે 1.24 × 10⁻⁻4 મોલર। પછી N2O5 જેને T બરાબર T સમયની સાંદ્રતા RT એ કેટલું છે ઘટીને 0.20 × 10⁻⁻2 મોલર। T એ 60 મિનિટ છે। તમે આને R1 R2 કહી શકો તો T2 - T1 એ તમે ટોટલ શું લઈ શકશો 60 મિનિટ। તો આપણે શું શોધવાનું છે K શોધવાનું છે। તો હવે અહીંયા આપણે લખીએ કે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સમીકરણ પરથી K = 2.303 / T × log base 10 R0 / RT લખાશે। ઓકે, ચલો 2.303 / 60 અહીં આપણે લખી દઈએ મિનિટ × log base 10। ચલો, R0ની કિંમત આટલી આવશે 1.24 × 10⁻² મોલર છેદમાં 0.20 × 10⁻⁻2 મોલર। બોલો, કેન્સલ આઉટ થઈ જશે। ઓકે, સો 2.303 / 60 × log base 10, 1.24 ભાગ્યા 0.20 એટલે 6.2 આવશે। 6.2નો લોગ આવશે 0.7924, એકમ આવશે મિનિટ ઇન્વર્સ, તો 2.303 ભાગ્યા 60 × 0.7924। મેં તમને 6.2 કેલ્ક્યુલેટર ઉપર લોગ કેવી રીતે જોવાનો એ શીખવાડ્યું છે, બરાબર। ફરીથી અહીંયા સ્ટેપ લખી દઉં છું। 6.2 તમારે કેલ્સી ઉપર લખવાનું, જેમાં 15 વખત વર્ગમૂળ -1 ભાગ્યા 0.4 વખત 0, 70,271, બરાબર। આ પ્રમાણે તમારે માહિતી કરવાની છે। છેલ્લે = તમારે પ્રેસ કરવાનો, 0.7924 એ તમને શું પ્રાપ્ત થશે લોગ પ્રાપ્ત થશે। ચલો, તો Kની કિંમત તમને પ્રાપ્ત થશે 0.0304 મિનિટ ઇન્વર્સ। પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એકમ સમય ઇન્વર્સ જ આવે, મિનિટમાં છે તો મિનિટ ઇન્વર્સ આવશે, સેકન્ડ હોય તો સેકન્ડ ઇન્વર્સ આવે। સો ધેરફોર K = 3.04 × 10⁻⁻2 શું આવશે મિનિટ ઇન્વર્સ। સમજાઈ ગયું? તો આ છે તમારી આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક K, જેની કિંમત તમને મળી ગઈ। સિમ્પલ દાખલો છે, ફક્ત આટલી વસ્તુ તમે જરૂરી બનાવો
એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકના સૂત્રમાં લખી શકો. થિયરી વાંચી હશે તો જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તમને આવડશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ મૂવ થઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે બીજો દાખલો છે કોયડો 4.6, જેમાં એવું કહ્યું છે કે અચળ દબાણે N2O5 ગેસિયસનું જો ઉષ્મીય વિઘટન કરવામાં આવતું હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આ પ્રમાણેનું જે સમીકરણ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. 2 moles of N2O5 gaseous gives 2 moles of N2O4 gaseous પ્લસ 1 મોલ O2 gaseous. એના માટે તમને બે પ્રયોગ ક્રમાંક આપ્યા છે, ક્રમાંક 1 અને ક્રમાંક 2, જેના માટે તમને આ ઇનિશિયલી સમય આપ્યો છે t બરાબર 0, તો એનું આ ઇનિશિયલી કુલ દબાણ થશે. હવે t સમય જ્યારે બીજા પ્રયોગમાં 100 સેકન્ડ થઈ જતું હોય તો એનું કુલ દબાણ કેટલું બને છે? 0.512. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમય પર માહિતી આપી છે અને સાંદ્રતા દબાણના સ્વરૂપમાં આપી છે, બરાબર, મોલર સાંદ્રતામાં નથી આપી. જો તમને સાંદ્રતા મોલર સાંદ્રતાના સ્વરૂપમાં આપી હોતે તો તમે આની અગાઉનો જે દાખલો ગણ્યો એ પ્રમાણે તમારે સૂત્ર ઉપયોગ કરવો પડતે. પણ અહીંયા આપણી પાસે દબાણના સ્વરૂપમાં સાંદ્રતા છે, તો આપણે જે સેકન્ડ નંબરનું સૂત્ર એપ્લાઇડ કરતા હતા કે વાયુમય સ્પીસીસ જ હોય તો તેવી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે કયું સૂત્ર એપ્લાઇડ કરી શકીએ? તો એમાં જે સૂત્ર હતું 2.303 ડિવાઇડ બાય T log PA ઓફ ઇનિશિયલ છેદમાં PA ઓફ એન્યુઅલ, યાદ છે, બરાબર. તો અહીંયા આપણે એની જગ્યાએ કયો પ્રક્રિયક છે? N2O5, બરાબર. તો તમારે પહેલાં શું કરવું પડશે? આ જેટલા પણ ઘટકો છે એ દરેકે દરેક ઘટકના T સમયના આંશિક દબાણનો સરવાળો કરવાનો અને એના દ્વારા આપણને પહેલાં PT શોધવું પડશે. તો એના માટે આપણે પહેલાં શું કરીએ? આ જે રિએક્શન આપી છે એ રિએક્શન સમીકરણ લખી દઈએ. સો 2 moles of N2O5 gaseous gives 2 moles of N2O4 gaseous પ્લસ શું લખાશે? O2 gaseous. ઓકે, ચલો આપણે ઇનિશિયલી સમય લઈએ T બરાબર 0. તો N2O5 નું કુલ દબાણ એ કેટલા એટમોસ્ફિયર છે? 0.5 એટમોસ્ફિયર. તો આ બંનેનું શરૂઆતમાં 0 હશે. હવે આપણે T સમય લઈ લઈએ, પણ એ કેટલા સેકન્ડ લેવાનો છે? 100 સેકન્ડ. હવે જુઓ, આપણને ખબર નથી કે કેટલું ઘટશે. તો N2O5 નો તત્વયોગમિતીય ગુણાંક 2 છે, તો એ શરૂઆતમાંથી 2 ગણું જેટલું બાદ થશે. સમજાય છે? અહીંયા 2 ગણું જેટલું ઉત્પન્ન થાય, અહીંયા x એટમોસ્ફિયર જેટલું ઉત્પન્ન થાય. માની લો કે આમાં 2x જેટલું એટમોસ્ફિયર દબાણ ઘટે તો N2O4 નું 2x એટમોસ્ફિયર જેટલું દબાણ વધે, આનું x એટમોસ્ફિયર જેટલું દબાણ વધે. અહીંયા આપણે શું લખીએ? 0.5 માઇનસ 2x એટમોસ્ફિયર, બરાબર. અહીંયા આપણે શું લખી શકીએ? 2x એટમોસ્ફિયર. અને અહીંયા આપણે શું લખી શકીએ? x એટમોસ્ફિયર. કંઈક યાદ આવે છે થિયરી? ત્યારબાદ આપણે શું કરતા હતા? આ T સમયે દરેકના આંશિક દબાણનો જો આપણે સરવાળો કરીએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, તો આપણને પાત્રનું કુલ દબાણ મળતું હતું, બરાબર. તો ચલો હવે આપણે સીધું ઇન્ડિકેટ કરી શકીએ P ટોટલ. તો પ્રેશર ઓફ N2O5 પ્લસ પ્રેશર ઓફ N2O4 પ્લસ પ્રેશર ઓફ O2 આવશે. ત્રણેય ઘટક જે એક જ પાત્રમાં છે એના આંશિક દબાણનો સરવાળો. સો therefore PT is equal to, ચલો આ કેટલું છે? 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x, કાઉન્સ છોડી દઈશું. સો therefore PT is equal to 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. 2x કેન્સલ થશે. સો therefore PT is equal to 0.5 પ્લસ x થશે. હવે આપણે કરતા કોને બનાવતા હતા થિયરી મુજબ? x ને. સો x ઇઝ ઇક્વલ ટુ, x ને કરતા બનાવતા હતા. સો PT માઇનસ 0.5. બોલો, આ તમને x ની કિંમત મળી ગઈ. હવે આપણે શું કરતા હતા કે N2O5 નું T સમયનું આંશિક દબાણ આપણને જોઈએ છે. હવે PI તો હંમેશા કોન્સ્ટન્ટ હશે. પ્રેશર ઓફ N2O5 નું ઇનિશિયલી એટમોસ્ફિયરિક દબાણ બદલાતું નથી. જે કાંઈ ચેન્જ થશે એ આ ચેન્જ થશે, બરાબર. તો ચલો અહીંયા આપણે હવે કોની કિંમત મૂકી દઈએ? x ની.
બરાબર. તો ટી બરાબર ટી સમયે પ્રેશર ઓફ N2O5 તો 0.5 - 2x એટમોસ્ફિયરિક છે. અહીંયા આપણે કોની કિંમત મૂકીશું? એક્સની. તો 0.5 - 2 ઇન્ટુ PT - 0.5 બોલો એટમોસ્ફિયર થશે. ચલો અહીંયા આપણે આ 0.5 2 PT બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે 1 થઈ જશે બરાબર. 0.5 ઇન્ટુ 2 એટલે 1. સો ધેરફોર પ્રેશર ઓફ N2O5 બરાબર. અહીંયા ટી બરાબર ટી સમયનું લખી દઈએ તો અને આ પ્રમાણે તમે લખી શકો 1.5 - 2 PT. હવે જરા જુઓ, આપણે કુલ દબાણની વાત કરીએ તો અહીંયા ટી બરાબર 0 સમયે કુલ દબાણ 0.5 છે જે ઇનિશિયલી છે, પણ ટી બરાબર ટી એટલે 100 સેકન્ડ લઈએ તો ત્યારે કુલ દબાણ કેટલું મળે છે? 0.512 એટમોસ્ફિયર. તો અહીંયા આપણે લખી શકીએ કે ટી બરાબર ટી સમયે બરાબર ને ટી બરાબર ટી એટલે કેટલું સેકન્ડ છે? 100 સેકન્ડ. બોલો પીટી કેટલું છે? 0.512 એટમોસ્ફિયર. અહીંયા એપ્લાઇડ કરી દઈએ તો આપણને પ્રેશર ઓફ N2O5 બોલો ટી સમયનું મળશે 1.5 - 2 ઇન્ટુ 0.512 તો 1.5 - 2 ઇન્ટુ 0.512 એટલે 1.024 અને એ મળશે 0.576 એટમોસ્ફિયર બરાબર. આ તમારી આખી મેથડ થઈ ગઈ અહીંયા સુધી. મેઇન આપણે પી ઓફ N2O5 ઇનિશિયલ જે છે 0 સમયનું એ તો આપણી પાસે છે બરાબર, પણ આપણી પાસે ટી સમયનું આંશિક દબાણ નહીં હતું એટલે આપણે આ બધી ગણતરી સાદુરૂપ સ્વરૂપમાં આપવી પડી. ચલો હવે વાયુમય કલાયુક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયક તો કોણ છે? N2O5. તો બોલો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય ટી ઇન્ટુ log base 10 પ્રેશર ઓફ N2O5 ટી બરાબર 0 અને પ્રેશર ઓફ N2O5 એ ટી બરાબર ટી સમયનું આવશે બરાબર. હવે અહીંયા ટી આપણે કેટલો લેવાનો છે? તો 100 સેકન્ડ લેવાનો. સો 2.303 ડિવાઇડ બાય 100 સેકન્ડ ઇન્ટુ log ઓફ બેઝ 10. ચલો N2O5 નું ટી બરાબર ટી સમયનું જે પ્રેશર છે એ કેટલું છે? 0.5 એટમોસ્ફિયર. ટી બરાબર ટી સમયનું આપણે અત્યારે જ આઈડેન્ટિફાઈ કરી લીધું 476 આવશે અહીંયા 0.476 એટમોસ્ફિયર. સો K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય 100 ઇન્ટુ log ઓફ બેઝ 10 તો 0.5 ડિવાઇડ બાય 0.476 એટલે 1.0504 સેકન્ડ ઇન્વર્સ થાય બિકોઝ કારણ કે આ સેકન્ડ શું થશે? ઉપર જાય. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડ બાય 100 ઇન્ટુ log ઓફ બેઝ 10. log આનો આવશે 0.02135 અને એકમ શું આવશે? સેકન્ડ ઇન્વર્સ. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ ચલો સંપૂર્ણ જે જવાબ તમને પ્રાપ્ત થશે 2.303 સોરી અહીંયા log નહીં લખાય, આ સીધી કિંમત આવશે 0.02135 એનો log આવશે 2.303 ઇન્ટુ 0.02135 ભાગ્યા 100 એટલે તમને જે ફાઇનલ આન્સર પ્રાપ્ત થશે એ 4.91 ઇન્ટુ 10⁴ સેકન્ડ ઇન્વર્સ મળશે. 4.91 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ ઇન્વર્સ આ પ્રમાણેનો તમને આન્સર મળશે, કારણ કે છેદ અહીંયા મોટો છે તમે જોઈ શકો છો. એટલે 0.000491 એ તમારો આન્સર આવશે બરાબર. અને ફાઇનલ આન્સર વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જઈશું એટલે 4.91 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો જરા જોઈ લઈએ ફરીથી આખા દાખલાની માહિતી. તમારી પાસે વાયુમય સ્પીસીસ પ્રક્રિયક નિપજ તરફ છે,
પણ જે તમને સમયો આપ્યા છે એમાં દબાણના સ્વરૂપમાં તમને સાંદ્રતા આપી છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે સેકન્ડ વેરિયન્ટ છે એ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો એના માટે પહેલાં આપણે રિએક્શન લખી દીધી. ટી બરાબર 0 જેને આપણે ઇનિશિયલ સમય કહીએ છીએ. N2O5નું કુલ દબાણ 0.5 એટમોસ્ફિયર છે, બદલાવાનું નથી. નિપજનું 0 એટમોસ્ફિયર થાય. હવે જ્યારે ટી બરાબર ટી જેટલો 100 સેકન્ડનો સમય લઈએ તો આમાં 2x એટમોસ્ફિયર જેટલું દબાણ જો ઘટે તો આમાં 2x એટમોસ્ફિયર જેટલું દબાણ વધશે. જ્યારે O2નું x એટમોસ્ફિયર જેટલું દબાણ વધશે, બિકોઝ એ બંને કોણ છે? નિપજ છે. તો 0.5 માઇનસ 2x એટમોસ્ફિયર એ ટી બરાબર ટી સમયે N2O5નું આંશિક દબાણ થાય. અહીંયા આવશે 2x એટમોસ્ફિયર, અહીંયા આવશે x એટમોસ્ફિયર. હવે ટી બરાબર ટી સમયે સંપૂર્ણ દબાણનો તમે સરવાળો કરો તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ ત્રણેય ઘટકોના આંશિક દબાણનો શું કરીએ? સરવાળો. તો બોલો, સરવાળો કરી દીધો તો આપણને PT ફાઇનલ મળશે 0.5 પ્લસ x. અહીંયાથી આપણે પહેલાં શું શોધવું પડશે? x શોધવું પડે. તો xને કરતાં બનાવો તો PT માઇનસ શું લખાશે? 0.5. હવે આપણને આના ટી બરાબર ટી સમયના દબાણની જરૂર છે. આ તો તમને ઇનિશિયલ મળી ગયું છે. તો એક્સની જગ્યાએ પીટીની કિંમત મૂકી દો. કૌંસ આ પ્રમાણે છોડીને સાદું રૂપ આપશો એટલે ફાઇનલ આવશે 1.5 માઇનસ 2 PT. પણ આ જે પીટી છે ટી બરાબર ટી સમયનું છે. તો ટી બરાબર ટી એટલે 100 સેકન્ડે કુલ દબાણ કેટલું છે? 0.512. તો પીટીની જગ્યાએ શું મૂકી દઈશું? 0.512. તો 1.5 માઇનસ 2 ઇન્ટુ 0.512 એટલે 1.5માંથી 1.024 બાદ કરશો એટલે એ કેટલું મળશે? 0.476 એટમોસ્ફિયર. બરાબર. પછી વાયુમય કલાયુક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. બરાબર. અહીંયા PA ઓફ 0 ડિવાઈડ બાય PA ઓફ T હતું, યાદ કરો થિયરીની અંદર. પણ અહીંયા એ ઘટક નથી. કોણ છે? N2O5. તો આ પ્રમાણે આખું સાદું રૂપ તમને મળી જશે. ક્લિયર? તો આ છે તમારો ખૂબ અગત્યનો દાખલો છે. 3 માર્ક્સમાં તમને પૂછી શકાય. પોઝ કરીને લખવું હોય તો લખી દો. હવે આપણે બીજા નેક્સ્ટ દાખલા તરફ આગળ જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ત્રીજો દાખલો છે કોયડો 4.7, જેમાં એવું કહ્યું છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 5.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ હોય તો આપણે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય T1/2 શોધવાનો છે. ઓકે, તો ચલો જે માહિતી આપી છે એને પહેલાં આપણે લખી દઈએ. K ઇઝ ઇક્વલ ટુ 5.5 ગુણ્યા 10⁻14. તો T1/2 આપણે શોધવું પડે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયના સૂત્ર પરથી T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય K. સો therefore T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય 5.5 into 10 power minus 14 second inverse થશે. સો T1/2 is equal to 0.693 divided by 5.5 એટલે એ મળશે 0.126. 10⁻14 ઉપર જશે તો 10+14 થશે. સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય તો સેકન્ડ થશે. એટલે તમારો આન્સર આવશે 1.26 ગુણ્યા 10⁻13 સેકન્ડ. 14માંથી 1 ઓછો થશે બિકોઝ આપણે જમણી તરફ સ્ટેપને ખસ્યા છે. ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર બનશે. 2 માર્ક્સનો દાખલો છે, ખૂબ ઇઝીલી પૂછી શકાય. આવા દાખલા તમને MCQની અંદર પણ પૂછાશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે મિત્રો આપણી પાસે ચોથો દાખલો છે ઇન્ટેક્સ્ટ 4.5 લખાણ સંબંધિત પ્રશ્નોત્તરમાં 4.5 નંબરનો દાખલો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંકની કિંમત આપી છે 1.15 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. હવે આ પ્રક્રિયકની 5 ગ્રામ જેટલી માત્રાને 3 ગ્રામ માત્રામાં ઘટતા કેટલો સમય લાગશે? અહીંયા આપણે સ્મોલ ટી શોધવાનું છે. તો અહીંયા આપણને જે સાંદ્રતા આપી છે એ ગ્રામના સ્વરૂપમાં આપી છે. ઓકે, જેની અંદર આપણે R0 લઈ લઈશું 5 ગ્રામ,
RT લઈ લઈએ 3 ગ્રામ, K તમને આપી દીધો છે 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. તો આપણે ટીને આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકના સમીકરણ પરથી K is equal to 2.303 into log base 10 R0 ના છેદમાં RT. આપણે શરૂઆતથી ટીને કરતાં બનાવી દઈએ. T is equal to 2.303 divided by K into log base 10 R0 છેદમાં શું આવશે? RT. ઓકે, ચલો therefore T is equal to 2.303 divided by, ચલો T કેટલું છે? સોરી, K 1.15 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ log base 10, ચલો R0 તો 5 ગ્રામ અને RT એ કેટલું છે? 3 ગ્રામ. ઓકે, સો therefore T is equal to, ચલો 2.303 ભાગ્યા 1.15 કરશો એટલે 2.0026. આ 10⁻³ ઉપર જશે તો 10⁻³ ઇન્ટુ log base 10 5/3 એટલે 1.6667 અને એકમ શું આવશે? સેકન્ડ. સો therefore T is equal to 2.0026 ઇન્ટુ 10⁻³. હવે આના માટે લોગની કિંમત જોશો કેલ્ક્યુલેટર ઉપર 1.6667, તો એ તમને પ્રાપ્ત થશે 0.2218 સેકન્ડ. સો therefore T is equal to, આ બેનો ગુણાકાર આવશે 0.44² ઇન્ટુ 10⁻³ સેકન્ડ. સો therefore T is equal to 44.2 ઇન્ટુ 10⁻³ અને 10⁻³ તો હતા જ, બોલો કેન્સલ આઉટ થઈ જશે. સો T is equal to 444.2 સેકન્ડ. ફરી 2.0026 ગુણ્યા 0.2218 કરશો એટલે 0.4442 ગુણ્યા 10⁻³ સેકન્ડ આવશે. 3 સ્ટેપ આપણે જમણી તરફ ખસી જઈએ તો 444.2 ગુણ્યા 10⁻³ થાય. 10⁻³ તો હતા જ, બોલો કેન્સલ આઉટ થઈ જશે. એટલે ટોટલ તમારી સેકન્ડ કેટલી આવશે? 444.2 સેકન્ડ. સમજાઈ ગયું? તો આ તો આ પણ 2 માર્ક્સનો દાખલો છે, ઇઝી દાખલો છે. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે 5મો દાખલો છે, ઇન્ટેક્સ 4.6 લખાણ સંબંધિત 4.6 નંબરનો દાખલો. SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી, બરાબર, આને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવાશે SO2Cl2 એટલે, જેનું વિઘટન થઈને જથ્થો અડધો થવા માટે 60 મિનિટ લાગે છે. દેટ મીન્સ કે અહીંયા T1/2 તમને આપી દીધું છે 60 મિનિટ. તો વિઘટન જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક આપણે શું શોધવાનો છે? K. તો સૌથી પહેલાં તો SO2Cl2નું વિઘટન બતાવવું પડશે કે અહીં SO2Cl2ના વિઘટનની પ્રક્રિયા એ નીચે મુજબ છે, બરાબર. તો SO2Cl2 gaseous gives SO2 gaseous plus Cl2 gaseous. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ઓકે, અહીં T1/2 ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ છે, બરાબર. therefore K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય શું થશે? T1/2. સો therefore K ઇઝ ઇક્વલ ટુ
0.693 ડિવાઈડ બાય 60 મિનિટ થશે. સો 0.693 ડિવાઈડ બાય 60 એટલે એ કેટલું આવશે? 0.01155 મિનિટ ઇન્વર્સ થાય, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સો ધેર ફોર કે ઇઝ ઇક્વલ ટુ 1.155 ગુણ્યા 10⁻² મિનિટ ઇન્વર્સ. સમજાઈ ગયું? તો આ તો તમારી પાસે ઇન્ટેક્સ 4.6 નંબરનો દાખલો છે, 2 માર્ક્સનો છે, ઇઝી દાખલો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી સામે જે હવે છઠ્ઠો દાખલો છે સ્વાધ્યાય 4.9. આ દાખલા જેવી માહિતી આપણે આની પ્રીવિયસ જે લેક્ચર હતો એની અંદર આપણે શીખી ગયા છે. તો આ દાખલામાં શું કહેવા માંગે છે કે અહીંયા આપણી પાસે 2 પ્રક્રિયકો છે, પ્રક્રિયક એ છે અને પ્રક્રિયક બી છે. બરાબર? પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, જ્યારે પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. એટલે સૌથી પહેલાં તો તમને આના ઉપરથી વિકલનીય વેગ સમીકરણ એટલે કે વેગ રજૂઆત મળી જશે. ઓકે? સો સૌથી પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે વિકલનીય વેગ સમીકરણ. એનો તમને 1 માર્ક્સ મળશે. ત્યાર પછી સેકન્ડ એવું કહ્યું છે કે બીની સાંદ્રતા જો 3 ગણી વધારવામાં આવે, હવે એમાં ફક્ત બીની સાંદ્રતાને જ આપણે વધારવાની છે, એની સાંદ્રતાને કોઈ છેડછાડ કરવાની નથી. તો વેગ ઉપર શી અસર થશે એ શોધવાનું છે. ત્યાર પછી ત્રીજી કન્ડિશન એવી કહે છે કે જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે, બરાબર, તો વેગ ઉપર શું અસર થશે એ આપણે શોધવાનું છે. બરાબર? તો ચાલો, આપણી પાસે સૌથી પહેલાં અહીં આપેલ માહિતી મુજબ પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. બરાબર? તો ચાલો, સૌથી પહેલી માહિતી વિકલનીય વેગ સમીકરણ. સો ધેરફોર વેગ ઇઝ ઇક્વલ ટુ, આપણે ઇનિશિયલી જે વેગ છે એને આપણે v1 લખી દઈએ. સો v1 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એની સાંદ્રતાનો 1 ઘાત ઇન્ટુ બીની સાંદ્રતાનો શું થશે? વર્ગ થશે. તો આ આપણને શું પ્રાપ્ત થઈ ગયું? વિકલનીય વેગ સમીકરણ. ચલો, આ તો આપણને માહિતી મળી ગઈ. ચલો, સેકન્ડ માહિતી છે કે બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે, તો આપણે એ અને બી એની સાંદ્રતા આપણે ધારવી પડશે. ધારો કે એની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ x મોલર અને બીની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ y મોલર ધારતા. બરાબર? ચલો, ત્યારબાદ લખીએ કે હવે બીની સાંદ્રતા 9 ગણી વધારવામાં આવે તો મળતો નવો વેગ બોલો કયો હશે? v2 હોય તો. સો ધેરફોર v2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એક્સ, તો એમને એમ રહેશે, અને અહીંયા 3y નો શું થશે? વર્ગ થશે. સો ધેરફોર v2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એક્સ. બરાબર? તો આને શું કહેવામાં આવે? 9 ઇન્ટુ વાય સ્ક્વેર થશે. 9ને આપણે આમ લાવી દઈએ. સો v2 ઇઝ ઇક્વલ ટુ 9kx ઇન્ટુ વાય સ્ક્વેર થશે. ચલો, ધેરફોર v2 ઇઝ ઇક્વલ ટુ 9k ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. સો ધેરફોર v2 ઇઝ ઇક્વલ ટુ 9v1 થશે. બરાબર? અહીંયા લખી શકીએ કે મળતો નવો વેગ 9 ગણો થશે. કોની સરખામણીમાં? પ્રારંભિક વેગની સરખામણીમાં.
ચાલો ત્યાર પછી ત્રીજી કન્ડિશન, એ અને બી બંનેની સાંદ્રતાને આપણે બમણી કરવાની. રેડી? હવે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા, બરાબર? તો ચાલો એની સાંદ્રતા શું થશે? 2x મોલર અને બીની સાંદ્રતા કેટલી થશે? 2y મોલર. ઓકે, સો વેગ કયો લઈ લઈએ? v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 2x ઇન્ટુ 2y નો વર્ગ થશે. ઓકે, આ બે તો એમને એમ કાઢી લઈએ. બેનો વર્ગ કેટલો થશે? 4 k ઇન્ટુ એક્સ ઇન્ટુ શું થશે? વાય સ્ક્વેર. ઓકે, સો ધેરફોર v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 8kx ઇન્ટુ વાય સ્ક્વેર થાય ઇઝ ઇક્વલ ટુ 8k ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો વર્ગ. સો ધેરફોર v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 8v1. આની જગ્યાએ શું લખાશે? v1. બરાબર? તો અહીંયા લખવાનું કે મળતો નવો વેગ એ 8 ગણો થશે. તો આ પ્રમાણે તમને 3 માર્ક્સમાં દાખલો પૂછી શકાય. ફર્સ્ટ ઓફ ઓલ, વિકલનીય વેગ સમીકરણ 1 માર્ક્સ. સાંદ્રતામાં કોઈ પણ એકની સાંદ્રતાને આપણે 3 ગણી કરી, જેમાં બીની સાંદ્રતા હતી એનો 1 માર્ક્સ, અને બંનેની સાંદ્રતા બમણી કરવાથી જે મળતો વેગ છે એ સ્ટેપનું 1 માર્ક્સ. સો ટોટલ આપણે 3 માર્ક્સનો દાખલો આ રીતે પૂછાશે. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું એક નવા પ્રકારના દાખલાઓની સાથે. જય હિન્દ, જય ભારત.